નમસ્કાર મિત્રો, હું હિતેશ કેરડિયા સુહાણા સફર વિથ હિતેશમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. અને આજે હું તમને લઈને આવી ગયો છું ગુજરાતનું સુપ્રસિદ્ધ સ્થાન જે છે ડાકોર હું તમને લઈને આવી ગયો છું. ડાકોરમાં તમે શામળાજીના દર્શન તો ખૂબ કર્યા હશે, પણ આજે હું તમને છે ને ભગવાનના દર્શન નથી કરાવવાનો. આજે હું તમને અલગ પ્રકારના દર્શન કરાવવા માગું છું. તો બના રહ્યો વિડીયોમાં, આપણે બહુ મજા આવશે આજે. તો અત્યારે જે હું ઘાટ પર છું એ ગોમતી ઘાટ છે, એક પવિત્ર ઘાટ કહેવાય છે. આ ગોમતી નદી છે અને પવિત્ર ઘાટ. હવે અહીંની પવિત્રતા, અહીંની નગરપાલિકા કેવી રીતે સાચવે છે એ તમે જરાક જોતા રહેજો. ત્યાં આપણે નરેન્દ્ર સાહેબ બિચારા ગળું ઢળીને મરી ગયા કે ભાઈ સ્વચ્છ ભારત બનાવવું છે. અને અહીંની નગરપાલિકા મને લાગે છે કે પગાર નથી મળતો કે શું ખબર નથી પડતું. આ જોજો તમે, આટલી પવિત્ર જગ્યા છે, આટલું સુપ્રસિદ્ધ મંદિર. આ ઘાટ, અહીંયા લોકો પવિત્ર થવા, સ્નાન કરવા માટે આવે. અને આ જો ઘાટની હાલત છે, બધે કચરા પેટી મૂકેલી છે, પણ હમ ખાધા છે કે કચરા પેટીમાં આપણે કચરો નાખવો નહીં. જો એ સામે રાજા રણછોડ દેખાય છે, ડાકોરના નાથ. અને અહીંયા આવી જગ્યા, ભગવાન કૃષ્ણ બી બોડાણાને કહેતા હશે કે ભાઈ અહીંયા કંઈ લાવીને નાખો મને. આ જો અપવિત્ર ઘાટ, ઠેર ઠેર ડબલા છે, સફાઈ નામે મીંડું. નહીં, નગરપાલિકા બી ભગવાનના ભરોસે છે એવું લાગે છે. આવી સુપ્રસિદ્ધ જગ્યાએ આવી બેદરકારી. હમણાં વિસાવદરમાં ભાજપ હાર્યું એ આવા લોકોના કારણે આવ્યું. આ શું છે? આ કંઈક રીત કહેવાય? પગાર પૂરો લેવો છે, બધા સાધનો પૂરા જોઈશે. અને આ જો બોર્ડ તો બહુ મોટા માર્યા છે, નિર્માણ ગુજરાત સ્વચ્છ સર્વેક્ષણ. જો વાહ, ભગવાન રણછોડરાયની પાદુકા છે અહીંયા, તમે દર્શન કરી શકો. પણ આજે આપણે કોઈ ભગવાનના દર્શન નથી કરવા. લીલા ખાલી ડાકોરના નગરપાલિકાની લીલા જે નિહાળવાની છે, એના માટેનો આ વિડીયો છે. જોઈ લો. એક ખૂણો તો મને સારો બતાવી જાય ને તો હું જરાક આરામથી બેસું. બેન્ચો બધી વ્યવસ્થા છે અહીંયા, પણ બેઠને કાંઈ નહીં. આજે કોઈ જગ્યા સારી નહીં મળે. નગરપાલિકાવાળાએ હમ ખાધા લાગે છે કે કોઈ જગ્યા અમે ચોખ્ખી નથી રાખવાની. જેમ ઇન્દોર દર વખતે ફર્સ્ટ આવે છે સ્વચ્છમાં, એવું આ નગરપાલિકાવાળાને લાસ્ટથી ફર્સ્ટ આવવાના સમ ખાધા લાગે છે. જો છે, કોઈ જગ્યા તમને નહીં મળે સારી, કહું છું, બેસવા લાયક. આટલું સુંદર વાતાવરણ છે, સુંદર જગ્યા છે. જોઈએ, કંઈ ઠેકાણા ને ખાલી લખેલા છે. અંદર જાઓ ને તો તમે ગુંગળાઈને મરી જાઓ એવી જ હાલત. શૌચાલય લખેલું છે, લેડીઝ છે, જેન્ટ્સ છે. જો ભૂલે ચૂકે અંદર ઘૂસી ગયા તમે, સારું લ્યો, લોકોને બચાવી લીધા છે. નગરપાલિકા એટલું સારું કામ કર્યું છે, કારણ કે શૌચાલયમાં લોક મારેલું છે, એટલે અંદર જઈને કોઈ ગુંગળાઈને મરી ના જાય. તમે લોકો ઘણા ડાકોરના દર્શન તો ઘણા લોકોએ કરાયા હશે, પણ આ જોઈ લો.
અપવિત્ર જળ લોકો દૂર દૂરથી આવે અને તીર્થ જળ રે નાય. આ શું કરે અને અહીંના લોકો તે બહુ ખરાબ હાલત. છી. કોઈ જગ્યા તમને નહીં દેખાય? સ્પષ્ટ કહું છું. કામ ખાધા છે નગરપાલિકા. નગરપાલિકા એવી ને જનતા બી એવી, બધાને પૈસા કમાવા છે એકલા. જોઈ લો क्या रे, सब भगवान भरोसे चाले. कहूँ छू ने एक खूणो खाली नहीं बस. आखू तलाव આપણે ફર્યા. કોઈ જગ્યાએ તમને સારી બેસવાની જગ્યા દેખાણી હોય તો મને કહેજો. અહીંયા બેસીને રીલ બનાવીશ. એવું નથી કે ખાલી આ તળાવ જ છે આવું ગંદુ. ના, રસ્તા બી ઠેર ઠેર કચરા. રસ્તામાં બી આવે. જો એક જગ્યા તો મને બેસવા જેવી બતાવો અહીંયા. નહીં, પાલિકાને ફંડ નથી મળતું સરકાર તરફથી કે હવે શું થાય છે એ કાંઈ ખબર નથી. કે ફંડ એમને બારોબાર ચાલી જવું છે, મને કાંઈ એમાં સમજાતું નથી. ચાલો સાહેબ, બીજું શું, વિડીયો બને તો શેર કરજો. કોઈ સારા અધિકારીના મોબાઈલમાં આવે અને કોઈ જાતનું કાંઈ એક્શન લે તો તમારા અને મારા ભાઈ. બાકી આવી જગ્યા પર આટલી ગંદકી હોય કેમ ચલાવી લેવાય? ભગવાન ભગવાન. ગોમતીજીમાં નાહીને પવિત્ર થવાની વાત તો દૂર રહી, પણ તમે નહીં માનો, મને આમાં હાથ બોરી અને પવિત્રીકરણ કરવાની બી ઈચ્છા નથી થતી. આ ક્યાંથી જાવ ને કેવી રીતે કરું? માં ગોમતીજી માફ કરજો મને. તો મિત્રો, તમને આનંદ થયો હશે ડાકોરની નગરપાલિકાના આવા સરસ મજાના કાર્યોથી. ફરી મળીએ આપણે બીજા વિડીયોમાં મળશું. આવી કોઈક જગ્યા અલગ લાગે, કાંઈક નવાઈ લાગે તો પાછો વિડીયો બનાવવાની કોશિશ કરીશું. ત્યાં સુધી મળીએ. ચલો, જય રણછોડ.